एक महत्वना समाचार विषय महत्वपूर्ण समाचार सूरत डुमस सीफेसની मुलाकात समये ट्रकની धूળ ઉડતા કમિશનરે સાઇટને દંડ કર્યો છે। કમિશનરે સાઇટને 5 લાખનો દંડ કર્યો છે। સાઇટ પર ધૂળ ઉડતા કમિશનર દ્વારા આ દંડ કરવામાં આવ્યો છે। 5 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવ્યો। ડુમસ સીફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની 75% થી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ગતરોજ પ્રોજેક્ટની મુલાકાત લેવા માટે ગયા હતા। ત્યાં સાઇટ પર ધૂળ ઉડતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મટીરીયલની ધૂળ ઉડાડતી એક ટ્રક પસાર થઈ હતી અને સાઇટને દંડ ફટકારવામાં આવ્યો હતો। વાયુ પ્રદૂષણ અટકાવવા જરૂરી વ્યવસ્થાનો અભાવ જણાતા આ દંડ ફટકારવામાં આવ્યો છે। કમિશનર દ્વારા દંડ ફટકારવામાં આવ્યો। બેદરકારી રાખનાર એનપી ડોબરિયાને કમિશનરે 5 લાખ સુધીનો દંડ ફટકાર્યો છે। सूरतना डुमस सीफेसની मुलाकात समये ट्रकની धूળ उड़ता कमिश्नरे साइटने दंड फटकार्यो छे। कमिश्नरे साइटने 5 लाख सुधीनो दंड फटकार्यो छे। वायु प्रदूषण फैलाता दंड फटकारवामां આવ્યો છે। डुमस सीफेस डेवलपमेंट प्रोजेक्टनी कामगीरी 75% पूर्ण થઈ ચૂકી છે। आज अंगे વધુ વાત કરીશું। સંતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, જે રીતની સાઇટ પર ધૂળ ઉડી હતી જેના કારણે કમિશનરે દંડ ફટકાર્યો હતો, કામગીરી તો 75% પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ બેદરકારીના કારણે દંડ ફટકારવામાં આવ્યો, વિગત જણાવશો? બિલકુલ, તો ચોક્કસપણે જે રીતના પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ગતરોજ મોડી સાંજે એટલે કે 5 થી 6 વાગ્યા દરમિયાન ડુમસ ખાતે મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં સીફેસનો કામગીરી ચાલી રહી છે અને તે દરમિયાન એક ટ્રક પસાર થઈ રહ્યો હતો અને ખૂબ જ ધૂળ ઉડી રહી હતી। સમગ્ર બાબતને જોતા પાલિકા કમિશનર દ્વારા તાત્કાલિક ધોરણે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી અને જે ટ્રકની જે ધૂળ ઉડી રહી હતી ત્યાં કોન્ટ્રાક્ટરને 5 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો। એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા દિવસોથી જે રીતના બાંધકામ સાઇટ પર પણ ગ્રીન નેટ લગાવવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ અનેક ગ્રીન નેટ બાંધકામ પર જોવા નથી મળી રહ્યું અને તેના કારણે હવે પાલિકા દ્વારા આકરા વલણ દાખવવામાં આવી રહ્યા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ઝોન વાઇઝ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। વિગતવાર વાત કરવામાં આવે તો જે રીતના અલધાન હોય, વેચવું હોય કે પછી બટાર સહિતના અલગ અલગ વિસ્તારોમાં મોટી મોટી સાઇટો ચાલતી હોય છે, જ્યાં બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે। કારણ કે બાંધકામ સાઇટ પર જ્યારે કામગીરી ચાલતી હોય ત્યારે કોઈ પણ પ્રકારની ધૂળ બહાર ન જાય અને ખાસ કરીને વાહન ચાલકો અથવા શહેરીજનોને કોઈ અડચણરૂપ ન થાય તેના માટે ગ્રીન નેટ લગાવવા માટેની સૂચના આપવામાં આવી છે, પરંતુ કેટલાક નિયમોને જે છે તે બિલ્ડરો દ્વારા ગોળીને પી ગયા હોય તેવું પણ જોવા મળી રહ્યું છે અને આખરે સ્થાનિક ઝોનના અધિકારીઓ દ્વારા હવે બિલ્ડરોને અને ખાસ કરીને ત્યાંના જે કોન્ટ્રાક્ટરોને જે છે તે દંડ આપીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો એસએમસીની આરોગ્ય અને ફેસિલિટી ઇન્સ્પેક્ટર દ્વારા ફરી સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી અને ગ્રીન નેટ સહિતના નિયમો નહીં પાડતા હવે દંડની કાર્યવાહી કરવામાં આવી છે। જ્યારે શહેરના 266 બાંધકામ સ્થળે ગ્રીન નેટ સહિતના નિયમો નહીં પાડતા 56 લાખનો દંડ જે છે તે આપવામાં આવ્યો છે। એટલે ખૂબ જ મોટો આંકડો જે છે જોવા મળી રહ્યો છે। 266 બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન હતી। સાથે સાથે ગતરોજ પાલિકા કમિશનર સીફેસની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા, ત્યાં પણ ધૂળ જે છે તે ખૂબ જ ઉડી રહી હતી અને તેના જ કારણે દંડ જે છે તે ફટકારવાની કામગીરી કરવામાં આવી હતી। એટલે સુરત મહાનગરપાલિકાના પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે હવે સૂચના આપવામાં આવી છે કે બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ અથવા વધારે પ્રદૂષણ એટલે ધૂળ ઉડાવતા હોય તો હવે બાંધકામ સાઇટના જે બિલ્ડરો હોય તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે। જી આભાર સાહિસ, જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે।